એટલે એક ચપટી સિંદૂર તુમ ક્યાં જાનો રમેશ બાબુ. એક જેન્ટ્સનું પાત્ર હોય અને સામે એક લેડીઝનું પાત્ર હોય. લેડીઝનું પાત્ર હોય ને એ પછી પટમાં આવે. કેટલું કરવું પડે આ દુનિયાને હસાવા હાટું, જોતો ખરા યાર. અત્યારે દાંત કાઢે પછી કોમેન્ટો તો એ કે હારી નથી કરતા. અને એ પછી જે પટમાં આવે, એ ભલા મોરી રામા ભલા હરખો વગેટ નવો છો તું. એ સખી, આ જ્ઞાન ક્ષેત્રની અંદર એ ગુજરાતનું રૂડું નામ મયુરભાઈ દવે જ્યારે પધાર્યા હોય ત્યારે, આપણા મહેમાન થયા હોય ત્યારે, એ સખી 251 રૂપિયા એની પાસેથી લેવા જોઈએ. મયુરભાઈ દવે તરફથી 251 રૂપિયા આપે છે. બોલો અંબે માત કી જય. ભાઈ 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 ભાઈ, એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. એ સાંભળી જાજો. આ તિલક કરતા ઠંડુ લાગે, તડકે જાય તો તતડે. એટલું બધું લાંબુ લાંબુ નહીં, તડિંગ તડિંગ. એક જ વાર હજી કે તડિંગ. હા બસ એમ. આ તિલક કરતા ઠંડુ લાગે, તડકે જાય તો તતડે. એક વાર એલા નવો છે ને એ ભાઈ. આ તિલક કરતા ઠંડુ લાગે, તડકે જાય તો તતડે. એટલે હું ખબર નથી ખબર તે હું ધડે આવ્યો છે. આ તિલક કરતા ઠંડુ. હા 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 5. એ સાંભળી જાજો. જ્ઞાન સત્ર 49 માં મહેશભાઈ તરફથી 501 રૂપિયા આવે છે. બોલો અંબે માં. આ તિલક કરતા ઠંડુ લાગે, તડકે જાય તો તતડે. હા જાનદાયક ની પૈસા કપાય. ફરીથી કહું, આ તિલક કરતા ઠંડુ લાગે, તડકે જાય તો તતડે. એટલે નથી ખબર ને તને. એટલે એક ચપટી સિંદૂર તુમ ક્યાં જાનો રમેશ બાબુ. આ તિલક કરતા ઠંડુ લાગે, તડકે જાય તો તતડે. આ લાકડી વિના લોટે જાય તો નક્કી કૂતરા છોટે. બોલો ભાઈ 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 ભાઈ, એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. મંગલભાઈ રાઠોડ એક વખત ફરીથી એમને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. બાપજી, અમારે કાંઈ નાના મોટે મોટી વાત કરું કે અમે ક્યાંય અટવાતા હોય ને અમારે કાંઈ જોતું હોય તો ભાઈ મંગલભાઈ અમને આપે છે. એક દીકરા તરીકે એક પ્રસાદી સ્વરૂપે આપે. અને હું તમને વારે વારે કહું, ના ઓલા 2 ગોતવાના જેને અડદિયા મૂકી ગયા છે ને એને હક નથી લેવા દેતા. અને આ જૂનું એ ક્યાં ભાગ્યા, એ ક્યાં જવું, ક્યાંય નથી જવાનું. બે તમારે કે ભેહું દવા નથી જવાનું. બેવા અહીંયા 500 કિલોમીટર અમે લાંબા થયા છે તમને મજા કરાવવા હાટું.
હા વાંધો સમજ્યા તમે, એટલે કહું વડીલો પાસે બે હતા શીખી જાવ. હા આપણા દાદા એટલે કઈ જેવા તેવા દાદા નથી એલા ભાઈ. એક દાદા મંદિરના ઓટલે બેઠા છે ને, એક દાદાને બરોબર પસાર થવું, તો જે દાદા પસાર થતા હતા ને મંદિરના દાદા બેઠેલા હતા ને એને પૂછ્યું કે હાલો હાલો ગામમાં પારાયણ બેઠું. ત્યારે આવડા કે હા આ ગામમાં પારાયણ બેઠી, પારાયણ કેટલા દી થયા બેઠી? 2 દી થયા. 2 દી થયા બેઠી? આપણને ખબર નહીં કે 2 દી થયા બેઠી છે ને આપણને ખબર નહીં. ત્યાંથી ત્રીજા દાદા બોલ્યા એ કથા બેઠી છે પણ આપણને કઈ મગજમાં ઉતરે એવું ત્યાં કઈ છે નહીં. હે કે આપણને મગજમાં ઉતરે એવું નથી. કાં તો કે હિન્દીમાં વાંચે. હે કે હિન્દીમાં વાંચે. ત્યાંથી ચોથા દાદા બોલ્યા કથા ભલે ને હિન્દીમાં હોય, ગુંદી ગાંઠિયા મોહનથાળ થોડો હિન્દીમાં હોય. એમાં તો માલ કાપી નાખવાનો હોય. હવે આને કોઈ આ ભૂખા રે, તમે જો તો ખરા આ ભૂખા રે. આ તો આપણે ભણવા ગયા, શીખવા ગયા, લખવા ગયા, વાંચવા ગયા તઈ આપણને આવડ્યું. આ દાદા કઈ જેવા તેવા દાદા? જે દાદાને 8 આનાની ટપાલ વાંચતા નહોતી આવડતી એ દાદો એન્ડ્રોઈડ ફોન વાપરે. જે દાદાને 8 આનાની ટપાલ વાંચતા નહોતી આવડતી દાદો એન્ડ્રોઈડ ફોન વાપરે. તો આજના લબર મુશિયા મોટા થઈને શું કે દાદાને બાને ખબર નથી પડતી, એને બોથાલામાં 2-3 આટો ખબર શું ન પડે. એટલે તું ભણવા ગયો એટલે 5 લાખ પગાર વધી ગયો એટલે એને ખબર પડે છે કે 8 વાગે દીકરા દીકરીઓને ફોન કરી દેવા. એને ખબર પડે છે કે બેન દીકરી ગમે ત્યાં હોય તો 8 વાગે ફોન કરી દે. આપણને એ નથી ખબર પડતી ગમે મિત્રને કે કોઈને ફોન કરી દેવાની એ નથી ખબર પડતી. 7 વાગ્યાનો દાદો વાળું કરીને ખાટલો ઢવડીને ફળિયામાં બેન છોકરાઓને ફોન કરે 8 વાગ્યા. બા બિચારા રકાબીમાં તમને કોઈ થોડુંક દૂધ હોય અને વાટકામાં થોડુંક રૂ હોય અને વાટું વણ્યા જાય ને દૂધમાં બોલ્યા જાય આ છોકરાને ફોન તો કરો 8 વાગી ગયા ઘેરે પાય નથી ફાયગા. તો દાદો સીધો એન્ડ્રોઈડ ફોન કાઢીને સીધો વિડીયો કોલ કરે. હવે છોકરાઓના હાથમાં જ ફોન હોય. આમ વિડીયો કોલ કરે ને ત્યાં તો સીટુડો પાડ સીતારામ સીતારામ દાદા સીતારામ. હું કરશો? હું રામો છું. લેસન બેસન થઈ ગયા? જે લેસન માસ્ટર કરે અમન નો હોય. ના એ પૈસા એના જ ભરીએ છીએ ને ભણવાના, બીજું શું હોય ત્યાં. દીદી ક્યાં? દીદી બાજુ વાળા અહીંયા બપોરે ગોવણી જમવા ગઈ હતી. એ બપોરે ગઈ હતી ને અત્યારે ક્યાં? અત્યારે પાછું બપોરનું વધેલું ખાવા ગઈ છે. હારું લ્યો. તાર પપ્પો ઘેરે આવ્યો? ના એ નથી આવ્યા. પછી એને તો 100 વાગે ઓફિસ બંધ થઈ જાય છે ને, તો 8:30 વાગ્યા સુધી ક્યાં આટા ફેરા મારે છે? 6:45 ગાળામાં આવી નથી ગયો ને. તાર મમ્મી શું કરે? રસોઈ બનાવે. રસોઈમાં શું બનાવે? સરકારી થાળી. સાંજ ભાખરો જ ખાઓ, ત્રીજી પેઢી કહ વગરની પેદા થવાની છે. તમે શું ખાધું? બાજરાનો રોટલો દૂધ ને 1-2 અડદિયા આવ્યા હતા મંદિરેથી. હારું. માર બા શું કરે? તારી બા બેઠી લે લે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કાલો છોકરો રાડું નાખ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શરમાળ બહુ પહેલેથી. આને આવડી ગયું તો હવે તમારું શું શીખવાડવું છે? 4-5 છોકરો મંદિરના ઓટલે બેઠેલા ને તો દાદા આવીને કે હે છોકરાઓ આ કાંઈક ઓલા ગરમા ગરમ મહાનગર વાળા જબલા અંબાવી જાય છે ક્યાંકથી મોબાઈલમાં કરે ને ક્યાંક જબલા ક્યાંથી આવે? તે એક છોકરો થોડોક ભણે કે સ્વિગીમાંથી આવે. સ્વિગી તાર માસી થાય એટલું ગરમા ગરમ ખવડાવે. એ કે એ શું આવે કે દાદા એ કંપની આવે, તમારે જે મોબાઈલમાં મગાવું તો આવી શકે. એ કે એમ તો મારા મોબાઈલમાં તારું સ્વિગી ફિટ થાય? હો આવડે જ નહીં બિચાર ભોળ પણ કેવું એમ. એ કે હા તો નાખી દે ને. તો કે તમારે શું મગાવું કે મારે સુરમાન લાડવા મગાવે છે. બોલે 4 છોકરા શું કે સુરમાન લાડવા હવે કોણ ખાય? અરે તારો બાપ ખાય 20 મૂકતો ખરો, ભૂકોય ન રહેવા દો. આ નથી ખાતા કરીને પાકો માલ એલાવ કાઢ નાખો, મૂકતો ખરો. કે સારું હાલો સ્વિગી નાખી દીધું. લીમડા હેઠે વી ગયા ખાટલો ઢવડીને અને કર્યો ફોન સ્વિગીમાં. મેં તમને કીધું તું એમ તમારું હૃદય ચોખ્ખું ને તો જ તમે આનંદ કરી શકો. તીક્ષ્ણ બુદ્ધિ રાખો ને જિંદગીમાં કોઈ સુખી ન કરી શકે.
અને હું તમને પ્રોમિસ આપીને જાઉં છું બધાને કે 1 કલાક 1.5 કલાક 2 કલાક 2.5 કલાક 3 કલાક સુધી મારી જ્યાં સુધી ક્ષમતા હશે બોલવાની ત્યાં સુધી હું બોલ્યા જ રાખે. પણ એક વસ્તુ દિલથી કહી દો કે જ્યાં સુધી તમે બેઠા હો ને તમારી, હું તમને સુખી ન કરી શકું, તમને આશીર્વાદ ન આપી શકું કે તમે સુખી થાઓ, મારા કર્મને તેવડ જ નથી એવી, પણ તમને રાજી કરી શકું એ સીધી વાત છે. તમારી આધિ વ્યાધિ, તમારી આધિ વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન ટેન્શન જે કાંઈ છે ને 1 કલાક 1.5 કલાક 2 કલાક જ્યાં સુધી તમે બેઠા છો ત્યાં સુધી મને આપી દો. આઈ પ્રોમિસ યુ, જ્યાં સુધી અંટાળો જીવતો છે ને ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો ન આવવા દો. જવાબદારી મારી રહે, એ મહેનત મારી રહે. તમે યાર હસો ને યાર, દાંત કાઢો બસ, બીજી વાત નહીં. દાદાને સ્વિગી નાખી દીધું મોબાઈલમાં, દાદા આમ ટ્ર. હલો, નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. બોલો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બોલો, શું હતું? ગુજરાતી માટે 1 દબાવો, હિન્દી કે લીએ 2 દબાएं. ગુજરાતીમાં જ ભેળો થાય, હિન્દીમાં તારી કંપની ગોટે ચડશે. એમ કરીને ગુજરાતી ઉપર 1 દબાવ્યું તો વળી અંદર લઈ ગયા. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફરસાણ માટે 1 દબાવો, મીઠાઈ માટે 2 દબાવો, ચટણી માટે 3 દબાવો. બાપા કે મીઠાઈનો ડોહો કામ છે, એમ કરીને મીઠાઈ ઉપર 1 દબાવ્યું તો વળી અંદર લઈ ગયા. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબજાંબુ માટે 1 દબાવો, જલેબી માટે 2 દબાવો, કાજુ કતરી માટે 3 દબાવો, લાડવા માટે 4 દબાવો. હવે લાડવો લાઈન ઉપર આવ્યો, એમ કરીને લાડવા ઉપર 4 દબાવ્યું તો વળી અંદર લઈ ગયા. નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મોતીચૂરના લાડવા માટે 1 દબાવો, બેસનના લાડવા માટે 2 દબાવો, બુંદીના લાડવા માટે 3 દબાવો, ચોરમાના લાડવા માટે 4 દબાવો. હવે સુરમાનો લાડવો આવ્યો, એમ કરીને સુરમાના લાડવે 4 દબાવ્યા તો વળી અંદર લઈ ગયા. નમસ્કાર, ચૂરમાના લાડવામાં આપનું હાર્દિક સ્વાગત છે. 5 કિલો માટે 1 દબાવો, 10 કિલો માટે 2 દબાવો, 15 કિલો માટે 3 દબાવો, 20 કિલો માટે 4 દબાવો. બાપા કે ડોહો 20 કિલો થોડો થઈ 2 માણામ કાપ એમ કાપવા ગયા 20 કિલોનો ઓર્ડર વી ગયો. ફોન તો કપાય 20 કિલોનો ઓર્ડર કરી ગયો, એનું શું કરો? તો 5 મિનિટથી ત્યાં ઓલી સ્વિગીમાં જ ફોન આવ્યો. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. બેન હજી આકડી એક જણે તો અડધું સ્વાગત કરીને ગઈ, કેટલુંક ટેબલે બેહાર્યું? બોલો. અંકલ, આ નંબર ઉપરથી 20 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો, તો એડ્રેસ કન્ફર્મ કરાવો તો 20 કિલો ચૂરમાના લાડવા હોમ ડિલિવરી કરી આપીએ. લખાવ્યા કોણે? આઈ એમ સોરી અંકલ. લખાવ્યા કોણે એમ કહું? આઈ એમ સોરી અંકલ, આ નંબર ઉપરથી જ ફોન આવેલો, તો કોણે લખાવ્યા હશે? કોણે લખાવ્યો એવું કહેતી હોય તો અમે 4 ભાઈઓ. અચ્છા, કોણ કોણ? દુદાભાઈ માટે 1 દબાઈ, સગનભાઈ માટે 2 દબાઈ, કુરજીભાઈ માટે 3 દબાઈ, મને મળવો 4 દબાઈ. એને 3માં કાપી નાખ્યો. આની એર માથાકૂટ કરાય તો આજની પરજા એમ કે છે કે દાદાને નથી ખબર પડતી કે આને પડે એટલી કેટલીક પાડવી છે હવે તમારે.